પારડી હાઈવે પર આઈસર કન્ટેનરમાં વિપુલ પ્રમાણમાં ₹3 લાખનો દારૂ લઈ જતા એક ઇસમ ઝડપાયો। પારડી મહેતા હોસ્પિટલ સામે હાઈવે પર આઈસર ટેમ્પો કન્ટેનરમાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો સેલવાસથી નવસારી તરફ લઈ જતા પોલીસે એક ઇસમને ઝડપી પાડ્યો હતો। વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડી નેશનલ હાઈવે નંબર 48 ઉપર મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી। તે દરમિયાન આઈસર ટેમ્પો કન્ટેનર નંબર KA01AM7054 આવતા પોલીસે રોક્યો હતો, જેમાં તપાસ કરતા દારૂના બોક્સ નંગ 112 જેમાં બોટલ નંગ 4392 જેની કિંમત ₹3.04 લાખનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કન્ટેનર ચાલક મોહમ્મદ દાઉદ મોહમ્મદ જાવેદ શાહ રહેવાસી યુપીને ઝડપી પાડ્યો હતો અને આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા જથ્થો ભરાવનાર અજાણી મહિલાને પંકજ જીતેન્દ્ર યાદવ રહેવાસી યુપી બંનેને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા અને દારૂનો જથ્થો, કન્ટેનર, મોબાઈલ સહિત કુલ ₹8.09 લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।